પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 1 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તેણે પોતાના શિષ્યોને કહ્યું કે ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી, પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે. પૃથ્વી પર મનુષ્ય છે એવા સમયે કોઈ ને કોઈ રીતે લોકો ઠોકર ખવડાવે છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, છેલ્લા દિવસોમાં પરસ સ્વાધીન કરાવશે, તમને પકડાવી દેશે અને મારા નામને લીધે સહુ કોઈ પ્રજા તમારો દ્વેષ કરશે. એવી રીતના માથી 24માં લખવામાં આવ્યું છે. તો આ છેલ્લા દિવસો આવી ગયા છે, પરંતુ પ્રભુએ 2000 વર્ષ પૂર્વે આ બધી બાબતો એ પછી બનવાની છે તે બધી ભવિષ્યવાણીમાં કહી દીધેલી છે. એટલે શિષ્યોને કહે છે કે તમે શિષ્યો છો અને તમે મને પ્રેમ કરો છો, મારી પાછળ ચાલો છો, મને ફોલો કરો છો, તો પછી તમારા માટે પણ ખતરો છે. પરંતુ એ જો તમે સહન કરી લેશો તો સ્વર્ગ રાજ્યમાં તમારા માટે અગણિત ઉપકારો કરવામાં આવશે. પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે, 12 દરવાજા 12 મોતીના હતા અને એના પર 12 પ્રેરિતોના નામ લખેલા હતા. લોકો ઠોકર ખવડાવે એટલે આપણે ઈશ્વરને છોડી દેવું અને નહીં ઠોકર ખવડાવે એવી જગ્યા પર શાંતિથી ખૂણામાં બેસી રહેવું એવું પ્રભુનું વચન કહેતું નથી. એ ઠોકરોની મધ્યમાં પણ આપણે પ્રભુની સેવા કરવાની છે. જે વ્યક્તિ ઠોકરરૂપ બને છે એને અફસોસ છે. સીધી લાઈનમાં લઈ જવાને માટે કોશિશ કરે છે, પરંતુ અમુક લોકો ઠોકરરૂપ બને છે. કોના માટે ઠોકરરૂપ બને છે? બીજી કલમમાં લખવામાં આવ્યું છે, કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવાડે એ કરતાં તેની કોટે ઘંટીનું પડિયું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે તે તેને માટે સારું છે. એટલે કે નાના વ્યક્તિઓને મોટા વ્યક્તિઓ ઠોકર ખવડાવે છે. જેમની પાસે અધિકાર છે, જેમની પાસે ઓથોરિટી છે, જે વ્યક્તિ નાનાઓને દબાવી શકે છે એવા વ્યક્તિઓ ઠોકર ખવડાવે છે. નાના વ્યક્તિઓ મોટા વ્યક્તિઓને ઠોકર ખવડાવતા નથી. પરંતુ ઘણી વખત સંસ્થાઓમાં આપણે જોઈએ છે, ઘણા બધા સેવકોને પરસ સ્વાધીન કરાવે છે. નાના વ્યક્તિઓ, મંડળીના વ્યક્તિઓ આવી રીતના જ દગાખોરી કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમના શિષ્ય યહૂદા ઇસ્કરિયોતે વેચી દીધો. 30 ચાંદીના સિક્કામાં વેચી દીધો, પણ એ સિક્કાથી એ કંઈ ખરીદી શક્યો નહીં. તમારા ગુરુઓને તમે વેચી શકો છો અને એ પ્રમાણે નિર્દોષ ગુરુઓને એ પ્રમાણે કરી શકો છો, પરંતુ એ પૈસાનું તમે કંઈ કરી શકતા નથી. ઈશ્વર કંઈ કરવા દેતા નથી. સાથે સાથે જે નાના વ્યક્તિઓને મોટા વ્યક્તિઓ ઠોકર ખવડાવે છે એમના માટે પ્રભુ શું શિક્ષા ફરમાવેલી છે? એમના માટે એવું લખવામાં આવ્યું છે કે તેની કોટે જે વ્યક્તિ ઠોકરરૂપ બને છે, નાનાઓ જે નિર્દોષ છે એમને ઠોકરરૂપ બને છે, બળજબરી કરે છે, એવા વ્યક્તિઓના કોટમાં ઘંટીનું પડિયું બાંધીને એને સમુદ્રમાં નાખવામાં આવે તે એમના માટે સારું છે. જો એ વ્યક્તિને ગળામાં એ ઘંટીનું પડિયું છે એ કેટલું ભારે હોય છે અને એ બાંધી દે તો એ વ્યક્તિ નીચે જ જતો રહેશે. એ વ્યક્તિને કોઈ બહાર કાઢી શકે નહીં, કેમ કે એ વ્યક્તિનું વજન તો ઓછું હતું, પરંતુ પેલું ઘંટીનું પડિયું બાંધી દીધું તો એના લઈને એને જે કાઢવા જાય એ પણ મુસીબતમાં મુકાઈ જશે. એટલા માટે કોઈ એમને હિંમતથી બહાર કાઢી શકશે નહીં. અને પાછું સમુદ્ર છે, કંઈ તળાવ નથી કે કોઈ કિનારે ઊભા રહીને કાઢીએ. તમે અને હું જ્યારે નાનાઓને માટે ઠોકરરૂપ બનીએ છીએ, ગલત દિશા બતાવીએ છીએ, એમની નિર્દોષતાનો ઉપયોગ કરીને આડે માર્ગે ફંટાવી દઈએ છીએ, તો પછી આપણા માટે આ સજા છે. આપણને એવા ઊંડાણમાં ફેંકી દેવામાં આવશે કે કોઈ આપણને કાઢી શકે નહીં. આ દિવસોમાં આપણે કઈ દિશામાં જઈ રહેલા છે, કોને ગાઈડલાઈન કરી રહ્યા છે, કેવી ગાઈડલાઈન આપી રહ્યા છે, ઠોકરરૂપ બની રહ્યા છે કે સીધી દિશામાં દોરી રહ્યા છે, એ લોકોનો ખતરો છે એ બતાવી રહ્યા છે કે આપણે ખતરામાંથી બહાર કાઢી રહ્યા છે, તે આપણે જોવાની જરૂર છે. જો આપણે ઠોકરરૂપ બનેલા છે, એમની નિર્દોષતાનો આપણે ગેરલાભ લઈ રહેલો છે
ગેરલાભ આપણે લઈ રહેલા છે. સાથે સાથે એ લોકો બોલી શકતા નથી, એ લોકો સામનો કરી શકતા નથી, વાંધો ઉઠાવી શકતા નથી. એમની પાસે એવી કંઈ તાકાત નથી કે એ લોકો આપણી સામે બંડ પોકારી શકે, આપણે જે ખોટું કરી રહ્યા છીએ તેમનો વિરોધ કરી શકે. એવું એ લોકોની પાસે સત્તા નથી. એટલા માટે ચૂપચાપ તમે ભલે ગલત માર્ગ બતાવ્યો છે એમાં પણ એ લોકો જશે. પરંતુ એમનો બનાવનાર જે ઈશ્વર છે તે શું કહે છે કે નાનાઓ જે નિર્દોષ છે એમને તમે આ પ્રમાણે કરશો તો હું એ લખીશ અને સમુદ્રમાં એને ડૂબાડી નાખીશ. એને એવું હશે કે આ કોઈ નોંધ નથી લેતું, પરંતુ નોંધ લે છે. એક દિવસ અમે મોબાઈલમાં જોયું તો અમેરિકામાં ઇન્ડિયન બેન છે એ ચોરી કરતાં પકડાઈ ગઈ, પરંતુ એને એવું લાગ્યું કે મેં ચોરી નથી કરી એમ કરીને એ કહે છે. પરંતુ જ્યારે પાર્કિંગમાં આવે છે એવા સમયે એને પકડી લેવામાં આવે છે અને એમ કે એ તો મેં લીધું હતું પરંતુ પાછું ત્યાં જ મૂકી દીધું. પરંતુ હકીકતમાં એના હાથમાં જે હતું અને પહેલાં પોલીસે પકડી પાડી અને એવી રીતના એ બચી શકી નહીં. એને એમ હતું કે હું મોલમાંથી તો નીકળી ગઈ, હવે ગાડી પાસે આવેલી છું, ગાડી લઈને ફરાર થઈ જવા. પરંતુ ત્યાં સીસીટીવી કેમેરા મૂકેલા હોય તો કોઈને કોઈ રીતે કોઈ એમને નજરમાં રાખતું હશે. એ લોકોનું દરરોજનું કામ એ છે. એટલા માટે કોઈ શંકાશીલ વ્યક્તિ હોય એના પર સતત નજર રહેશે અને એ પ્રમાણે એ વ્યક્તિ પકડાઈ ગઈ. એને એવું હતું કે હું બહુ બુદ્ધિશાળી છું અને હું બીજાને મૂર્ખ બનાવું છું, પરંતુ હકીકતમાં પોતે જ મૂર્ખ બની. આજે તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે પણ ઘણી વખત હોશિયારી મારીએ છીએ કે હું જે કરી રહેલી છું, મારી સત્તાનો ઉપયોગ કરી રહેલી છું, પરંતુ એ સત્તામાં આપણે કેટલું ખોટું કરી રહ્યા છે. કેટલા લોકોને ઠોકરરૂપ, નડતરરૂપ, શાપરૂપ, અપવાદરૂપ, કંટાળાજનક આપણે બની શકીએ છીએ તે આપણે જોઈ શકીએ છીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ પોતે કોઈને ઠોકરરૂપ ન બને એના માટે તમારી પાસે સહાય માગીએ છીએ. પ્રભુ નાનાઓને ઠોકરરૂપ ન બને પરંતુ સીધે માર્ગે તેઓ દોરાવનારા બને એવી કૃપા અમે માગીએ છીએ. તમારી કૃપા અને તમારી દયામાં ધરી રાખો, તમારી છત્રછાયામાં ધરી રાખો. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.